નમસ્તે, જય અંબે મિત્રો. આપણે ચેપ્ટર નંબર 1 જે શીખ્યા હતા, જેમાં આપણે ધંધાનું સ્વરૂપ, હેતુ અને મહત્ત્વ એ આપણે શીખ્યા હતા. હવેનું આપણું જે નવું જે ચેપ્ટર શરૂ થાય છે, જે છે આપણું ચેપ્ટર નંબર 2. આ બીજા નંબરનું ચેપ્ટર શું કહેવા માગે છે, તો એનું નામ છે ધંધાકીય સેવાઓ પાર્ટ 1. મિત્રો, આપણે આપણા આજુબાજુનું વાતાવરણ, આપણી આજુબાજુની પરિસ્થિતિનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, તો આપણને જોવા મળે છે કે આપણું આખું જીવન એ સેવાઓ અને સગવડથી ભરેલું છે. આ સેવાઓ, સગવડ અને અનુકૂળતા જો તમને ના મળે તો તમારા જીવનની અંદર યોગ્ય તમને કામ કરવાની મજા આવતી નથી. આ સિદ્ધાંત, આ જે તમને સેવાઓ મળે છે એનાથી તમારા જીવનમાં અનુકૂળતાઓ ઊભી થાય છે, રાઈટ? તો આ કઈ કઈ સેવાઓ આપણને મળે છે કે જેનાથી આપણી અનુકૂળતામાં વધારો થાય છે? તો આપણે આજુબાજુને પરિસ્થિતિનો અભ્યાસ કરીએ તો બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આવી અનેક સેવાઓથી આપણું જીવન અત્યારે હાલ અનુકૂળતાવાળું બની ગયું છે. આ સેવાઓની આપણે વાત કરીએ તો એ સેવાઓ ખાલી એવું નથી કે ધંધાને જ મળે. આ સેવાઓ બધા જ વ્યક્તિઓને, સમાજને, દરેક જગ્યા પર આ સેવાઓ ઉપયોગી બને છે. દરેક ધંધામાં, દરેક ક્ષેત્રમાં, દરેક કાર્યમાં આ સેવાઓ આપણને ઉપયોગી બનતી હોય છે. આ સેવાઓને કારણે આપણું જીવન વૈવિધ્યવાળું બની ગયું છે. આપણે એક સામાન્ય ભાષામાં વાત કરીએ તો આપણું જીવન એ રાજા અકબરના જીવન કરતાં પણ વધારે સગવડવાળું કહેવાય છે. એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હતું તો એ લોકોએ ઘોડા, હાથી, પાલખીનો ઉપયોગ કરવો પડતો હતો. આપણે અત્યારે વાહન વ્યવહારનો ઉપયોગ કરી શકીએ છીએ. એમને અમદાવાદથી મુંબઈ જવું હોય તો 15થી 20 દિવસ નીકળી જતા. આપણે અહીંયા સવારે બસમાં બેઠા, સાંજે પહોંચી જઈએ છીએ. પ્લેનમાં હોય તો કલાકમાં પહોંચી જઈએ છીએ. એટલે આ સેવાઓને કારણે આપણા જીવનમાં વૈવિધ્યતા આવી ગઈ છે. આ સેવાઓને કારણે આપણે આજુબાજુની આર્થિક પરિસ્થિતિઓ પણ એમાં ઘણો બદલાવ આવ્યો છે. તો આ સેવાઓનો ઉપયોગ કરવાથી આપણું જીવન એ સુખમય, શાંતિમય બન્યું છે. અને જો આ સેવાઓ યોગ્ય ના મળે તો આપણા જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ જે સેવાઓની વાત કરીએ છીએ એમાં પહેલી સેવા વિશે આપણે વાત કરીશું, વીમો. તો મિત્રો, વીમો કોને કહેવાય છે? આપણે વીમાની વાત કરીએ છીએ તો વીમો કોને કહેવાય છે? તો સાંભળજો, એકદમ ધ્યાનથી સાંભળજો. બે વ્યક્તિઓ વચ્ચેનો લેખિત કરાર, બે વ્યક્તિઓ વચ્ચેનો લેખિત કરાર કે જેની અંદર એક પક્ષકાર ચોક્કસ રકમનું પ્રીમિયમ ભરે છે અને એના બદલામાં નિશ્ચિત જોખમ સામે નિશ્ચિત વળતર મેળવવાનું વચન મેળવે છે. તો આ જે વચન મેળવવામાં આવે છે પ્રીમિયમના બદલામાં, એને વીમો કહે છે. ફરીથી સાંભળજો મિત્રો, વીમો કોને કહેવાય છે? એકદમ ધ્યાનથી સાંભળજો. બે વ્યક્તિઓ વચ્ચેનો એવો લેખિત કરાર કે જેની અંદર એક વ્યક્તિ ચોક્કસ રકમનું પ્રીમિયમ ભરે છે અને તેના બદલામાં નિશ્ચિત સમય માટે નિશ્ચિત જોખમ સામે વળતર મેળવવાનું વચન મેળવે છે. તો આ જે પ્રીમિયમ ભરી અને વળતર મેળવવાનું જે વચન મેળવવામાં આવે છે તો તેને વીમો કહેવાય છે. ખબર પડી ગઈ? ફરીથી રિપીટ કરું છું, એક વખત ધ્યાનથી સાંભળજો. બે પક્ષકારો વચ્ચે એવો લેખિત કરાર કે જેમાં એક વ્યક્તિ પ્રીમિયમ ભરે છે અને તેના બદલામાં નિશ્ચિત જોખમ સામે નિશ્ચિત વળતર મેળવવાનું વચન મેળવે છે તો એને વીમો કહેવાય છે. આ કરારને શું કહેવાય છે? વીમો કહેવાય છે. ખ્યાલ આવ્યો? તો બીજો પ્રશ્ન એવો થાય મિત્રો કે વીમા પોલિસી એટલે શું? તો આ જે વીમા કરાર આપણે દેખ્યો એનું લેખિતમાં જે લખાણ કરવામાં આવે છે તો એને વીમા પોલિસી કહેવામાં આવે છે. વીમા પોલિસી કોને કહેવાય છે? તો જે વીમાનો આપણે કરાર દેખ્યો
એને લેખિતમાં જે કરાર બનાવવામાં આવે તો એને વીમા પોલિસી કહેવામાં આવે છે. વીમો મિત્રો જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમ સામે જે નુકસાન થાય છે એનું વળતર તમને આપે છે. એટલે કે વીમો એ જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમ સામે યોગ્ય વળતર આપવાનું કામ વીમો કરે છે. આપણે વીમાના સિદ્ધાંતો દેખીએ છીએ મિત્રો. તો વીમાનો મુખ્ય સિદ્ધાંત એ સામાજિકતા સાથે જોડાયેલો છે. એટલે કે સમાજના લોકોને નુકસાન સામે વળતર મળે એનો મુખ્ય સિદ્ધાંત છે. એટલે કે એ મુખ્ય સામાજિકતા સાથે જોડાયેલી બાબત છે. વીમો એ સામાન્ય કરાર નથી. વીમાના પોતાનો એક પર્સનલ એનો એક અંગત એનો કરાર છે. એટલા માટે તેને સામાન્ય કરારના સિદ્ધાંતો તો લાગુ પડશે જ, સાથે સાથે વિશિષ્ટ પોતાના કરારના સિદ્ધાંતો પણ લાગુ પડે છે. રાઈટ. તો વીમાને એના પોતાના આગવા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો લાગુ પડે છે. વીમા કરારના સિદ્ધાંતો કેટલા છે? તો તમને 3 મુખ્ય સિદ્ધાંતો ચાર સિદ્ધાંતો અહીંયા તમને જોવા મળે છે. વીમાના સિદ્ધાંતો કેટલા આવે છે? તો તમને 4 સિદ્ધાંતો વીમાના જોવા મળે છે. વીમાના સિદ્ધાંતો કેટલા જોવા મળે છે? તો તમને વીમાના કુલ 4 સિદ્ધાંતો જોવા મળે છે. તો કે કયા કયા સિદ્ધાંતો જોવા મળે છે? વીમાના સિદ્ધાંતો કયા કયા જોવા મળે છે? તો એમાં પ્રથમ સિદ્ધાંત આવે છે મિત્રો, એ છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. મિત્રો, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત શું કહેવા માગે છે? તો આપણે જાણીએ છીએ કે વીમો જે તમે કરાર કરો છો એ કરાર તમારો મુખ્ય વીમાનો હેતુ કયો છે? નુકસાન સામે વળતર મેળવવાનો હેતુ છે, નફો કમાવાનો હેતુ નથી. તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત શું કહેવા માગે છે? મિત્રો, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતની આપણે વાત કરીએ તો અહીંયા આપણને જોવા મળે છે કે વીમો જે આપણે ઉતરાવીએ છીએ એની અંદર બંને પક્ષકારોને એકબીજા પ્રત્યે સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. એટલે કે અહીંયા જે પણ પક્ષકારો છે એ પક્ષકારોને એકબીજા પર સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. આ સિદ્ધાંત શું કહે છે મિત્રો? કે વીમાનો મૂળભૂત ઉદ્દેશ્ય એ નફો કમાવાનો નથી. વીમાનો મૂળભૂત ઉદ્દેશ્ય એ નફો કમાવાનો નથી. વીમાનો મૂળભૂત ઉદ્દેશ્ય કયો છે? તો કે જે પણ તમને નુકસાન થાય છે એની સામે તમને વળતર આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વીમાનો હેતુ એ નફો કમાવાનો નથી. એટલા માટે વીમાનો અભિગમ એ સામાજિક અભિગમ છે. સામાજિક અભિગમ એટલે કે સમાજને ધ્યાનમાં રાખી અને લેવામાં આવેલો અભિગમ છે. અહીંયા શું કહે છે કે વીમાની અંદર જેટલા પક્ષકારો છે એ બંને પક્ષકારોએ એકબીજા પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. વીમાના પક્ષકારોએ એકબીજા પર ભરોસો મૂકવાનો છે. મતલબ કે જ્યારે આ કરાર કરવામાં આવે છે ત્યારે એ કરારને અનુરૂપ બધી જ માહિતી જો પૂછવામાં આવી હોય કે ના આવી હોય એ માહિતી એકબીજાને જણાવી, કરારને અનુરૂપ માહિતી પૂછવામાં આવી છે કે નથી આવી એ માહિતી એકબીજાને જણાવી એ બંનેના ફરજમાં આવે છે. એટલે કે વીમો જેને લીધો છે એને કોઈ પણ તકલીફ હોય, વીમાને લગતી કોઈ બાબત હોય તો એ માહિતી એને જણાવી એ વીમો લેનારની ફરજ આવે છે. અને જેને વીમો આપ્યો છે એની પણ ફરજ આવે છે કે પોલિસીને અનુરૂપ જે મહત્ત્વની બાબતો ગ્રાહક પૂછે કે ના પૂછે, પોલિસીના સાથે જોડાયેલી બધી જ બાબતો ગ્રાહકને જણાવી એ વીમો આપનારની ફરજમાં આવે છે. ધારો કે તમને કોઈ તકલીફ હોય, કોઈ બીમારી હોય, તમને અને તમે એ માહિતી છુપાવો છો અને તમે કોઈ વીમો લઈ લો છો તો તમે માહિતી છુપાઈ કહેવાય, તો તમે એની સાથે ફ્રોડ એટલે કે દગો કર્યો કહેવાય. રાઈટ. એવી જ રીતે બીજી વાત કરીએ કે જેને તમને વીમો આપ્યો છે એ વ્યક્તિ મહત્ત્વની બાબત છુપાવે, ધારો કે વીમાને લગતી કોઈ બાબત છે એ બાબતે છુપાવે અને
તમારી સાથે એ મહત્ત્વની બાબત છુપાઈ અને કરાર કરે તો એને પણ તમારી સાથે દગો કર્યો, ફ્રોડ કર્યો કહેવાય છે. તો આવું ના કરવું જોઈએ અને સંપૂર્ણ ભરોસો રાખવો જોઈએ. સાચી માહિતી એકબીજાને આપવી જોઈએ એ દરેક વ્યક્તિની ફરજમાં આવે છે. કારણ કે તમે સાચી માહિતી આપશો તો એના આધારે સામેવાળો યોગ્ય મૂલ્યાંકન કરી શકે છે. એટલા માટે બંને વ્યક્તિઓએ એકબીજા પર ભરોસો રાખી અને સાચી માહિતી આપવી જોઈએ. જો તમે સાચી માહિતી નથી આપતા, તમે માહિતી છુપાવો છો અથવા તો તમે ખોટી માહિતી આપો છો, તો તમે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ કર્યો કહેવાય. શું કહેવા માગે છે? તમે સાચી માહિતી નથી આપતા, ખોટી માહિતી આપો છો અથવા કોઈ માહિતી છુપાવો છો, તો તમે ભરોસાનો ભંગ કર્યો કહેવાય. એટલે કે તમે ભરોસો તોડ્યો કહેવાય. તમે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો તમે ભંગ કર્યો કહેવાય. અને જ્યારે તમે આવા સિદ્ધાંતનો ભંગ કરો છો તો એવા સમયે તમે જેટલું પ્રીમિયમ ભર્યું છે એ બધું ગયું અને હવે તમારી વીમા પોલિસી રદ થઈ જાય છે અને હવે તમને જોખમ સામે વળતર મળશે નહીં. તો જ્યારે પણ તમે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ કરો છો તો એ સમયે તમે સિદ્ધાંતનો ભંગ કર્યો છે. એટલે હવે આ વીમા કરાર રદ થઈ ગયો. અત્યાર સુધી તમે જે પૈસા ભર્યા એ ગયા અને હવે ભવિષ્યમાં તમને ચોક્કસ સમય સુધી જે તમે કરાર લીધેલો છે ત્યાં સુધી જોખમ સામે વળતર હવે મળશે નહીં. કેમ? કારણ કે તમે ભરોસાનો ભંગ કર્યો છે, ભરોસાના સિદ્ધાંતનો ભંગ કર્યો છે. તેના કારણે તમને જે વીમાની રકમ મળશે એ મળવાની પણ બંધ થઈ જાય છે. એટલે કે ભરોસો જાળવી રાખવો એ ધંધાની ફરજમાં આવે છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? નેક્સ્ટ એના પછીની આપણે વાત કરીએ તો જે બીજો આપણને સિદ્ધાંત જોવા મળે છે મિત્રો, એ છે નુકસાન વળતરનો સિદ્ધાંત. આ સિદ્ધાંત શું કહેવા માગે છે? નુકસાન વળતરનો સિદ્ધાંત એ એવું જણાવવા માગે છે કે વીમાનો હેતુ નુકસાન સામે વળતર આપવાનો છે. તો કે કેટલું વળતર આપવું? તમે નુકસાન કરો છો તો સામે તમને વળતર આપવું. કેટલું વળતર આપવું એની ગણતરી આ સિદ્ધાંત જણાવે છે. આ સિદ્ધાંત તમને નુકસાન થાય તો એની સામે કેટલું વળતર આપવું એના વિશેની માહિતી આ સિદ્ધાંતમાં તમને જોવા મળે છે. એટલે કે બીજા સિદ્ધાંતનું આપણું નામ છે નુકસાન વળતરનો સિદ્ધાંત. એટલે કે તમે વીમા પોલિસી લીધેલી છે તો આ વીમા પોલિસી જ્યારે તમે લીધેલી છે તો એ સમયે તમને કેટલું નુકસાન આવશે અને સામે તમને કેટલું વળતર મળશે એની માહિતી આ સિદ્ધાંતો દ્વારા તમને ખબર પડે છે. નુકસાન વળતરનો સિદ્ધાંત તમને એ જણાવે છે કે ચોક્કસ પ્રકારનું નુકસાન થાય પોલિસી લીધા પછી તેનું વળતર કેટલું મળે એની ગણતરી આ સિદ્ધાંતમાં તમને જોવા મળે છે. ખ્યાલ આવ્યો? નો સિદ્ધાંત. આ સિદ્ધાંત આપણને જણાવે છે કે તમે વીમો લીધેલો હોય અને તમને જો કોઈ નુકસાન થાય તો એની સામે કેટલું વળતર આપવું એની માહિતી આ સિદ્ધાંત તમને જણાવે છે. તમે કોઈ વીમો લીધેલો છે તો એની સામે તમને કેટલું વળતર આપવું એ આ સિદ્ધાંત તમને જણાવે છે. મિત્રો, નુકસાન વળતરનો સિદ્ધાંત એ તમને શું જણાવે છે? તો તમે જો કોઈ વીમો લીધેલો હોય તો આ વીમા સામે કેટલું વળતર આપવું એ માહિતી તમને આ સિદ્ધાંત જણાવે છે. આ સિદ્ધાંત શું કહેવા માગે છે? તો તમને અહીંયા જોવા મળશે કે કોઈ મિલકતની કિંમત જે છે એ કિંમત સામે તમે કોઈ મિલકતની કિંમત જે છે એની સામે તમે કેટલો વીમો લીધો છે અને તમે જે વીમો લીધો છે એની સામે વીમા કંપની તમને કેટલું વળતર આપે છે એ તમને જોવા મળે છે. મિલકતની કિંમત જે છે એની સામે વીમાની રકમ જે છે એની સામે તમને કેટલું વળતર મળશે એ તમને આ સિદ્ધાંત જણાવે છે. મિલકતની કિંમત, વીમાની રકમ અને એની સામે કેટલું વળતર મળશે એ આ સિદ્ધાંત જણાવે
છે। ખ્યાલ આવ્યો? ધારો કે કોઈ મિલકતની કિંમત તમારી 5 લાખ રૂપિયા છે। આની સામે તમે વીમો લીધેલો છે 5 લાખ સામે તમે વીમો લીધેલો છે 3 લાખ રૂપિયાનો। એનો મતલબ કે 5 લાખ સામે તમે 3 લાખનો વીમો લીધેલો છે, તો કેટલી રકમનો તમે વીમો લીધેલો થયો? 5 લાખ સામે તમે 3 લાખનો વીમો લીધેલો છે, તો આ તમે 60% વીમો લીધો। કેટલો વીમો લીધેલો છે? 60%। કેવી રીતે ખબર પડે? 3 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100, તો તમે 60% વીમો લીધો। હવે સાંભળજો, પહેલું, જો તમારી મિલકતને 2 લાખ રૂપિયાનું નુકસાન જાય, 2 લાખ રૂપિયાનું નુકસાન જાય તો તમને કેટલું વળતર મળશે? નુકસાન કેટલું ગયું છે? 2 લાખ રૂપિયાનું। તો વળતર કેટલું મળશે? નુકસાન 2 લાખનું જાય છે, તો પણ તમને વળતર અહીંયા જે 2 લાખનું નુકસાન જાય છે, તો તમને વળતર કેટલું મળશે? તો કે 60%। કેટલું મળશે? 60%। તો આપણે ગણતરી કરીએ તો 2 લાખ ગુણ્યા 60% એટલે 1,20,000 રૂપિયાનું વળતર મળે છે। બીજું, જો તમારી મિલકતને રૂપિયા 5 લાખનું નુકસાન જાય, કેટલું નુકસાન જાય? 5 લાખનું, તો તમને વળતર કેટલું મળશે? 5 લાખનું નુકસાન જાય, તમે વીમો 3 લાખનો લીધો પણ વળતર 5 લાખનું જાય છે, તો તમને તમારી મિલકતને 5 લાખનું નુકસાન થાય, નુકસાન 5 લાખનું થાય છે, તો વળતર કેટલું મળશે? તો નુકસાન 5 લાખનું થાય છે, તો વળતર કેટલું થશે? 60%। તો વધુમાં વધુ વળતર કેટલું મળશે તમને? તો અહીંયા તમને જોવા મળે છે કે વળતર તમને 5 લાખના 60% એટલે કે 3 લાખ રૂપિયા સુધીનું વધુમાં વધુ વળતર મળે। કેટલું વળતર મળે? 3 લાખ રૂપિયા સુધીનું। આનાથી બીજું, જો તમારી મિલકત 5 લાખની છે, વીમો 5 લાખનો પૂરો લીધેલો છે, 5 લાખની મિલકતમાં 5 લાખનો પૂરો વીમો લીધેલો છે, તો વળતર કેટલું મળશે તમને? વળતર કેટલું મળશે? તો તમને વળતર આપણે ગણતરી કરીએ તો માની લો કે તમને નુકસાન, મિત્રો, તો અહીંયા આપણને જોવા મળે છે કે આ નુકસાન થયું તો એની સામે કેટલું વળતર મળશે? તો મિલકત 5 લાખની છે, વીમો 5 લાખનો લીધેલો છે, તો વળતર કેટલું મળશે? તો આપણે વાત કરીએ, ધારો કે મિલકતમાં અહીંયા તમે વીમો કેટલો લીધેલો છે? 100%। તો મિલકતમાં 80% નુકસાન થાય, એટલે કે 4 લાખ રૂપિયાનું નુકસાન થાય। કેટલાનું નુકસાન થશે? 4 લાખ। તો વળતર કેટલું મળશે? તો તમે વીમો કેટલો લીધો છે? 100%। તો વળતર કેટલું મળશે? અહીંયા તમને વળતર એ 4 લાખ રૂપિયાનું પૂરેપૂરું વળતર મળે છે। કારણ કે તમે વીમો પૂરેપૂરો 100% લીધો છે, તો તમને વળતર પૂરેપૂરું મળે છે। એટલે કે આ સિદ્ધાંત એ તમને જણાવે છે કે તમને નુકસાન થાય તો સામે કેટલું વળતર મળશે, એની માહિતી આ સિદ્ધાંત જણાવે છે। આ સિદ્ધાંત તમને જણાવે છે કે તમને નુકસાન થાય તો કેટલું વળતર આપવું, એની માહિતી આ સિદ્ધાંત દ્વારા તમને ખ્યાલ આવે છે। ખ્યાલ આવી ગયો મિત્રો? આ સિદ્ધાંત દ્વારા આપણને ખ્યાલ આવે છે કે કેટલું નુકસાન સામે કેટલું વળતર મળશે। અહીંયા આપણને જોવા મળે છે કે તમે મિલકત 5 લાખની છે, વીમો તમે 5 લાખનો લીધેલો છે, તો વળતર તમને કેટલું મળશે? તો કે 100%। ધારો કે મિલકતમાં તમને 80% નુકસાન થયું, એટલે કે 4 લાખનું નુકસાન થયું, તો વળતર કેટલું મળશે? 4 લાખનું પૂરું। બીજું, ધારો કે નુકસાન
તમારું 100% થયું, એટલે કે તમારું નુકસાન એ 5 લાખ રૂપિયાનું પૂરેપૂરું થયું. તો વળતર કેટલું મળશે? 5 લાખનું પૂરેપૂરું નુકસાન થાય છે, તો એ સમયે તમને વળતર કેટલું મળશે? તો તમે વીમો કેટલો લીધો છે? 100%, તો વળતર કેટલું મળશે? 5 લાખનું પૂરેપૂરું વળતર મળે છે. એટલે કે આ સિદ્ધાંત શું જણાવે છે કે તમને નુકસાન થાય તો સામે કેટલું વળતર મળે એની ગણતરી આ સિદ્ધાંત દ્વારા તમને ખ્યાલ આવે છે. આ સિદ્ધાંત એ તમને એ બતાવે છે કે તમને નુકસાન સામે વળતર આપવા માટે વીમા કંપની બંધાયેલી છે, નહીં કે તમને નફો કમાઈ આપવા. મતલબ આ સિદ્ધાંત એ જણાવે છે કે તમને નુકસાનનું વળતર આપે છે, નફો કમાવાનો અહીંયા ટાર્ગેટ હોતો નથી. નુકસાનનું વળતર આપવાનો ટાર્ગેટ છે, નફો કમાવાનો ટાર્ગેટ હોતો નથી. એટલે આ સિદ્ધાંત તમને નુકસાન સામે વળતર આપવાની ગણતરી બતાવે છે કે કેટલું નુકસાન થયું, સામે કેટલું વળતર મળશે એની માહિતી આ સિદ્ધાંત આપે છે. ખ્યાલ આવી ગયો? તો નુકસાન સામે વળતર આપવા માટેનો આ સિદ્ધાંત બનવામાં આવેલો છે કે જે તમને નુકસાન થાય તો કેટલું વળતર આપવું એની ગણતરી જણાવે છે. આગળ આપણે નવો ટોપિક આપણો દેખીએ. મિત્રો, ત્યારબાદ એના પછીનો આપણો સિદ્ધાંત છે એ છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. તો મિત્રો, વીમાના જે સિદ્ધાંતો છે એ શું જણાવે છે કે વ્યક્તિ વીમો લે તો એની સામે એને કેટલું વળતર મળે એ બાબતની જરૂરી માહિતી અહીંયા આપણને જોવા મળે છે. અહીંયા આપણે બે સિદ્ધાંત દેખ્યા. એક સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, જેમાં આપણને શું શીખવા મળ્યું કે બંને પક્ષકારોએ એકબીજા પર ભરોસો રાખવો પડે છે. બંને પક્ષકારો એકબીજાને આધીન રહી અને બંને પક્ષકારો એકબીજા સાથે મેળ લઈ બંને પક્ષકારો એકબીજા પર ભરોસો રાખે, એકબીજાને બધી જ માહિતી જણાવે, એ વસ્તુ આપણે દેખી હતી સંપૂર્ણ ભરોસામાં. બીજો આપણે નુકસાન વળતરનો સિદ્ધાંત દેખ્યો. તેમાં આપણને શું શીખવા મળ્યું? એ સિદ્ધાંતમાં આપણને શીખવા મળ્યું કે નુકસાન સામે કેટલું વળતર મળે. વીમાનો ઉદ્દેશ્ય એ જોખમ સામે રક્ષણ આપવાનો છે, એટલે અહીંયા નફો કમાવાનો ઉદ્દેશ્ય નથી. તો તમને નુકસાન થાય તો કેટલું વળતર આપવું એ વીમા કંપની અહીંયા તમને જણાવે છે. એ બાબત આપણને અહીંયા નુકસાન વળતરના સિદ્ધાંત વડે જોવા મળે છે, જેને આપણે સ્ક્રીન પ્રેઝન્ટિંગ કરી અને આપણે દર્શાવેલું છે. નેક્સ્ટ, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત આપણે દેખ્યો હતો. તો આ સિદ્ધાંત શું કહેવા માગે છે? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એ કહેવા માગે છે કે વસ્તુનો વીમો જે વ્યક્તિએ લીધો છે એમાં આ વીમા યોગ્ય હિતના સિદ્ધાંત મુજબ આપણને એ જોવા મળે છે કે વીમા યોગ્ય હિત એટલે જે વ્યક્તિએ વીમો લીધો છે એનું એમાં હિત સમાયેલું હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? જે વ્યક્તિએ વીમો લીધો છે એનું એમાં હિત સમાયેલું હોવું જોઈએ. એટલે કે જેમ કે આપણે વાત કરીએ કે કોઈક મિલકત છે, તો એ મિલકતની અંદર મકાન માલિક હોય તો એને એમાં હિત હોય, પરંતુ ભાડુઆત હોય તો એને એમાં હિત હોતું નથી. એટલે કે કોઈ મકાન હોય તો એનો વીમો કોણ ઉતરાવે? તો કે મકાનનો વીમો કોણ ઉતરાવે? એનો માલિક ઉતરાવે. કોણ ઉતરાવે? માલિક. કારણ કે માલિકનું એમાં આર્થિક હિત હોય છે, જ્યારે ભાડુઆતનું આર્થિક હિત હોતું નથી. તો કોઈ મકાન છે, એ મકાનની અંદર વીમો કોણ ઉતરાવી શકે? તો કે મકાનની અંદર વીમો એનો માલિક ઉતરાવી શકે છે. ભાડુઆત એમાં વીમો ઉતરાવતો નથી, કારણ કે એ મિલકતની અંદર હિત કોનું સમાયેલું હોય છે? મકાન માલિકનું. ભાડુઆતનું હોતું નથી. નેક્સ્ટ, એના પછીનો જે સિદ્ધાંત આવે છે એ સિદ્ધાંત આવે છે વીમા યોગ્ય. એના પછીનો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત. હક બદલાનો સિદ્ધાંત શું કહેવા માગે છે કે જ્યારે તમારી મિલકતને કોઈ નુકસાન થયું હોય તો એની સામે તમને જ્યારે વીમા કંપની પૂરેપૂરું વળતર આપે છે, તમારી મિલકતને નુકસાન થાય તો એની સામે વીમા કંપની તમને જ્યારે વળતર આપે છે, ત્યારબાદ જે વસ્તુને નુકસાન થયું છે એ નાશ પામેલી મિલકતની માલિકી એ ત્યારબાદ એ જે પણ નાશ પામેલી મિલકત છે એ ભંગાર એની માલિકી વીમા કંપનીને થઈ જાય છે. એટલે કે ભંગારનો માલિકી હક પછી વીમા કંપનીનો થઈ જાય છે. એટલે આ જે વસ્તુ છે એ હવે તમારી રહેતી નથી, એની માલિકી એ
વીમા કંપનીને થઈ જાય છે. મિત્રો, હક બદલાનો સિદ્ધાંત એ જિંદગીના વીમામાં લાગુ પડતો નથી, કારણ કે જિંદગીના વીમાની અંદર તમને તમારી બોડીમાં કોઈ નુકસાન થાય, ધારો કે ફ્રેક્ચર થઈ ગયું, તો એ ફ્રેક્ચર સામે તમને રક્ષણ આપવા માટે વીમા કંપની તમારો વીમો પાસ કરી આપે છે. પરંતુ એ જે વીમો પાસ થાય છે, તમને જે ફ્રેક્ચર થયું એના સામે તમારો જે વીમો પાસ થયો, વીમા કંપની વીમો પાસ કરી આપ્યો, તો એ તમારું ફ્રેક્ચર રિપેર થાય છે. એની અંદર કોઈ સ્પેર પાર્ટ નીકળતા નથી, બોડીમાંથી કોઈ સ્પેર પાર્ટ નીકળતા નથી, અને કોઈ નીકળે તો પણ એ વીમા કંપનીને કોઈ કામમાં આવતા નથી. એટલે એની અંદર માલિકી હક એ ફેરબદલી જે કહેવાય એ થતી નથી, અને એની અંદર કોઈ ભંગાર નીકળતું નથી. એટલા માટે જિંદગીનો વીમો છે એમાં હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. બીજી વાત કરીએ કે નુકસાન વળતરનો સિદ્ધાંત છે, એમાં પણ આ જિંદગીના વીમામાં પણ નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડશે નહીં. એટલે કે નુકસાન વળતરનો સિદ્ધાંત એ જિંદગીના વીમાને લાગુ પડતો નથી. નુકસાન વળતરનો સિદ્ધાંત શું બતાવે છે કે કોઈ મિલકત છે, એ તમે મિલકત ખરીદી છે, તો એ મિલકતની કિંમત સામે તમે વીમો કેટલો લીધો અને એના પ્રમાણમાં તમને વળતર મળે. તમે જેમ કે 60% વીમો લીધો તો વળતર કેટલું મળશે? 60%. પરંતુ આપણે વાત કરીએ કે જિંદગી તો અમૂલ્ય છે, એની કોઈ ચોક્કસ કિંમત નક્કી થઈ શકતી નથી. જિંદગી અમૂલ્ય છે, એની કોઈ ચોક્કસ કિંમત નક્કી થઈ શકતી નથી. માટે જિંદગીના વીમાની અંદર આ નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. એટલે કે નુકસાન વળતરનો સિદ્ધાંત શું બતાવે છે કે મિલકતની કિંમત કેટલી સામે તમે વીમો કેટલો લીધો અને કેટલું તમને વળતર મળવું જોઈએ, એ બાબત તમને અહીંયા એ મિલકતની કિંમત કેટલી સામે તમે કેટલો વીમો લીધો અને કેટલું વળતર મળવું જોઈએ, એ બાબત તમને નુકસાન વળતરનો સિદ્ધાંત બતાવે છે. તો આ સિદ્ધાંત નુકસાન વળતરનો જે તમને બતાવે છે, તો એ જિંદગીના વીમામાં એટલે લાગુ નહીં પાડી શકાય, કારણ કે જિંદગીનું મૂલ્ય અમૂલ્ય છે. એટલા માટે એ સિદ્ધાંત અહીંયા લાગુ પાડી શકાતો નથી. ખ્યાલ આવી ગયો? તો જિંદગીના વીમાની અંદર એ નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. તો વીમાના જે સિદ્ધાંતો છે આપણે દેખ્યા, 4 સિદ્ધાંતો આપણને જોવા મળે છે. પહેલો સિદ્ધાંત આપણને કયો જોવા મળ્યો? તો એ સિદ્ધાંત આપણને જોવા મળે છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. એ સિદ્ધાંત શું કહેવા માગે છે સંપૂર્ણ ભરોસાનો? કે વીમાનો મૂળભૂત ઉદ્દેશ્ય એ નુકસાન સામે વળતર આપવાનો છે, નફો કમાવાનો નથી. વીમો એ સામાજિક અભિગમ છે, એટલે કે સમાજના લોકોને નુકસાન સામે રક્ષણ આપવાનો અભિગમ છે. અહીંયા વીમાનો જે મુખ્ય હાર્દ એ સામાજિકતા સાથે જોડાયેલો છે. માટે જે પણ વ્યક્તિએ વીમો લીધો છે એને સામેવાળા વ્યક્તિ પર સંપૂર્ણ ભરોસો રાખવો પડે, અને વીમો ઉતારનારે પણ સામેવાળા ગ્રાહક પર પૂરેપૂરો ભરોસો રાખવો પડે. બંને પક્ષકારોએ એકબીજા પર પરસ્પર ભરોસો રાખી અને જરૂરી હોય એવી બધી જ માહિતી જણાવવી પડે છે. પૂછવામાં આવે કે ના આવે એ માહિતી જણાવવી પડે છે, અને એ માહિતી જણાવ્યા પછી ત્યારબાદ એ વીમા પોલિસી લેવામાં આવે. જો કોઈ માહિતી છુપાવવામાં આવે અને કોઈ માહિતી યોગ્ય દર્શાવવામાં નથી આવતી, ત્યારે તમે જે કોઈ માહિતી છુપાઈ અને કોઈ કરાર કર્યો છે, તો એ કરાર તમે દગો કર્યો કહેવાય, અને દગો કરો છો તો એ વીમા પોલિસી રદ બાતલ થાય છે. અને તમે જે પણ એની અંદર નાણાં ભર્યા છે, જે પણ પૈસા ભર્યા છે, એ તમારા ગયા, અને હવે તમને ભવિષ્યમાં નુકસાન સામે વળતર મળશે નહીં. તો એ વસ્તુ અહીંયા જોવા મળે છે કે તમે ભરોસાનો ભંગ કરો છો તો વીમા પોલિસી તમારી રદ થઈ જાય છે, અને એ વીમા પોલિસી રદ થવાથી પછી તમને કોઈ જોખમ સામે વળતર મળશે નહીં, અને જે અત્યાર સુધી તમે પ્રીમિયમ ભર્યું છે એ પણ પૈસા તમારા જતા રહે છે. તો એ વસ્તુ આપણે શેમાં જોવા મળ્યું? સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતમાં. બીજું આપણે નુકસાન વળતરનો સિદ્ધાંત દેખ્યો, તો એમાં આપણને શું જોવા મળ્યું કે તમારી કોઈ મિલકત છે, એની સામે એમાં નુકસાન આવે છે, તો એ મિલકતનું કેટલું વળતર આપવું, એ કેટલું વળતર મળે એ ગણતરી કોણ કરી આપે છે? નુકસાન વળતરનો સિદ્ધાંત કરી આપે છે. કે તમારી કોઈ મિલકત છે એને નુકસાન થયું તો કેટલું વળતર આપવું એ ગણતરી આ સિદ્ધાંત કરી આપે છે. આ સિદ્ધાંત મુજબ આપણને જોવા મળે છે કે તમને જે નુકસાન થશે તો સામે કેટલું વળતર આપવું એની ગણતરી આ સિદ્ધાંતમાં તમને જોવા મળે છે.
મિલકતના પ્રમાણમાં તમે કેટલા ટકા વીમો લો છો, મિલકતના પ્રમાણમાં કેટલા ટકા તમે વીમો લો છો એના આધારે વળતર નક્કી થાય છે. મિલકતના પ્રમાણમાં તમે ધારો કે 50% વીમો લીધો તો તમને વળતર કેટલું મળશે? 50%. અને મિલકતના પ્રમાણમાં તમે 100% વીમો લીધો તો તમને નુકસાન જાય એનું 100% વળતર મળે છે. જેટલા પ્રમાણનો વીમો લીધો એટલા ટકા વળતર મળે છે, જે આપણે ઉદાહરણ તરીકે દેખ્યું હતું. નેક્સ્ટ, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત આપણે દેખ્યો. એટલે એ સિદ્ધાંત શું કહેવા માગે છે કે વીમો લેનાર વ્યક્તિ છે એને વીમાની અંદર હિત હોવું જોઈએ. એટલે કે જે વ્યક્તિ વસ્તુનો માલિક છે એને એમાં હિત હોવું જોઈએ. એ જે વ્યક્તિ વસ્તુનો માલિક છે એને એમાં હિત હોય છે. માલિક સિવાયના અન્ય વ્યક્તિને, થર્ડ પાર્ટીને એટલે કે ત્રાહિત પક્ષને એમાં હિત હોતું નથી. દાખલા તરીકે મકાનની વાત કરીએ તો મકાનની અંદર માલિકને આર્થિક હિત હોય છે, ભાડુઆતને આર્થિક હિત હોતું નથી, જે આપણને અહીંયા જોવા મળે છે. એટલે કે જેનું હિત હોય એ જ વીમો ઉતરાવે છે, જેનું હિત ના હોય એવો વ્યક્તિ વીમો ઉતરાવતો નથી. એટલે જે તે મિલકતની અંદર જે કોઈ વ્યક્તિનું હિત હોય એવો વ્યક્તિ એનો વીમો ઉતરાવે છે અને એને આ લાભ મળે છે. જેનું હિત નથી હોતું એવા વ્યક્તિને લાભ મળતો નથી. ધારો કે મકાનની અંદર કોઈ નુકસાન થાય તો એનું વળતર કોને મળશે? મકાન માલિકને. ભાડુઆતને એનું કોઈ વળતર મળતું નથી. ભલે મિલકત વાપરે છે કોણ? ભાડુઆત. મિલકત કોણ વાપરે છે? ધારો કે ભાડુઆત. પરંતુ એનું વળતર એ કોને મળવાને લાયક છે? તો કે વળતર એ એના મકાન માલિકને મળવા લાયક છે, કારણ કે વીમામાં હિત મકાન માલિકનું છે, ભાડુઆતનું હોતું નથી. નેક્સ્ટ, હક બદલાનો સિદ્ધાંત આપણે દેખ્યો હતો. તો એ સિદ્ધાંત આપણને શું કહેવા માગતો હતો કે તમે જે મિલકતનો વીમો લીધેલો છે એ મિલકતને કંઈ થાય છે ત્યારે વીમા કંપની એની સામે તમને વળતર આપવા માટે બંધાયેલી છે. એ મિલકત નાશ પામે કે કશું થાય તો એ મિલકત સામે વળતર આપવા માટે વીમા કંપની બંધાયેલી છે. અને જ્યારે વીમા કંપની તમને વળતર આપે છે ત્યારબાદ જે વસ્તુનું નુકસાન થયું છે એને જે ભંગાર પડ્યો છે એ ભંગારની માલિકી હવે વીમા કંપનીને થઈ જશે, કારણ કે વીમા કંપની તમને જે નુકસાન થયું હતું એનું વળતર વીમા કંપનીએ. તો અહીંયા આપણને જોવા મળે છે કે અહીંયા આ સિદ્ધાંત મુજબ આપણને જોવા મળે છે કે એ વસ્તુની માલિકી જ્યારે તમારી હોય તો જ એનું તમને યોગ્ય વળતર મળે છે. હક બદલાનો સિદ્ધાંત શું કહેવા માગે છે કે જે વસ્તુ તમે લીધી હતી એ વસ્તુની અંદર નુકસાન થયું તો એ નુકસાન સામે વળતર આપવા માટે વીમા કંપની બંધાયેલી છે. અને નુકસાનનું વળતર આપ્યા બાદ એ વસ્તુની હવે માલિકી તમારી રહેતી નથી. એ નુકસાનનું વળતર આપ્યા બાદ એ વસ્તુની માલિકી હવે વીમા કંપનીની થઈ જાય છે. તો આ પ્રમાણે આપણને વીમાના જે અલગ અલગ 4 સિદ્ધાંતો આપણને જોવા મળ્યા, જે સિદ્ધાંતો એ વીમા કંપનીના પોતાના કરાર મુજબ અલગથી પોતે નક્કી કરેલા સિદ્ધાંતો છે. અને આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી અને વીમાના ઉદ્દેશ્ય કામ કરતા હોય છે. ખ્યાલ આવી ગયો? તો આપણે આટલા સુધી આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટૉપિકથી, નવી પદ્ધતિથી, નવી વસ્તુનું આગળ વધીશું. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ. ગુડ બાય. જય અંબે.